અમરેલી જિલ્લામાં તલના ભાવની અંદર સતત વધારો થઈ રહ્યો છે। સફેદ તલનો ભાવ 2945 રૂપિયા સુધી પહોંચી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સફેદ તલનો ભાવ 1500 રૂપિયાથી 2945 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે કાળા તલનો ભાવ આજે ઘટાડો નોંધાયો છે। કાળા તલના ભાવમાં 150 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો। કાળા તલનો ભાવ આજે 3350 રૂપિયાથી 4650 રૂપિયા સુધી બોલાયો છે, જ્યારે તલ કશ્મીરીનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 3287 રૂપિયા સુધી બોલાયો છે। આજે માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં 150 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। તો સિંગ, મઠડી, ઝીણી, ગિરનારની હરાજી કરવામાં આવી હતી। આજે સિંગ, ઝીણી અને સિંગ મઠડીનો ભાવ વાત કરીએ તો સિંગ મઠડીનો ભાવ 810 રૂપિયાથી 1155 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે સિંગ ગિરનારનો ભાવ 870 રૂપિયાથી 1212 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે સિંગ મોટીનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં આજે 910 રૂપિયાથી 1240 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સિંગ મઠડીની આવક નોંધાઈ હતી। 1519 ક્વિન્ટલ સિંગ મઠડીની આવક નોંધાઈ હતી। મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે, સારા ભાવ મેળવી રહ્યા છે। સાથે જ સિંગ ગિરનારનો ભાવ 870 રૂપિયાથી 1212 રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની પણ આવક નોંધાઈ હતી। ચણાનો ભાવ 900 રૂપિયાથી 1375 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 56 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। સફેદ ચણાનો ભાવ 1135 રૂપિયાથી 1840 રૂપિયા સુધી નોંધાયો હતો। તો તુવેરનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 600 રૂપિયાથી 1850 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સાથે જ માર્કેટિંગ યાર્ડની અંદર આજે કપાસની આવક નોંધાઈ હતી। કપાસનો ભાવ 950 રૂપિયાથી 1451 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 1047 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તો જીરુનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 1800 રૂપિયાથી 4600 રૂપિયા સુધી નોંધાયો હતો। 34 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। તો સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાનો ભાવ 875 રૂપિયાથી 1400 રૂપિયા સુધી નોંધાયો હતો। સોયાબીનનો ભાવ 500 રૂપિયાથી 829 રૂપિયા સુધી નોંધાયો હતો। રજકાના બીનો ભાવ 4300 રૂપિયાથી 5600 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને સારા ભાવ મેળવ્યા હતા।